ગમે તે મફરેન બિયા તો મન ના કહેવાય. મસ્ત બની. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો ચલો મમ્મી જોડે આપણે થોડી માથાકૂટ કરીએ અને મમ્મી શું કરે છે એ પણ જોઈએ. તો ચાલો મમ્મી, શું બનાવો? ચોખા દાળનું વાટણ મેલ્યું છે ને, દાળ બનાવવાની. હા જો નહીં મમ્મી, અને આટલો ભાત બનાવી દઈશું. તો મિત્રો જો આટલો ભાત બનાવીશું અને દાળ ભાત બનાવવાનો છે. મમ્મી શું લાવવાનું? ટોમેટો બીટા લાવવાના છે. ટોમેટો, બીજું શું લાવવાનું? બીજું કશું નહીં, ટોમેટો લાવવાના. જો ટોમેટો ચાલુ પડ્યું બધું છે ને. છેડાથી લાવ્યો છે ને. હા તો મિત્રો ધૂણું આવે છે થોડુંક, એટલે થોડુંક ટેન્શન નહીં. ગામડામાં તો હતા ધૂણાનું તો કોઈ નવાય નહીં. મમ્મી ટોમેટો લાવું, મફરીન બિયા લાવું, બીજું શું નાખવાનું આવે? બીજું કશું નહીં, જો કર મસાલો છે. મસાલો હે એવું? પછી છે ને રઈ છે, હુકમ મરચા છે. ધોણા લાવીશ. ધોના લાવજે, સરદાર થાય. તો ચાલો મિત્રો આપણે જઈએ બજારમાં, ટોમેટો વોમેટા લેતા આવું. મરચા લાવજે. તો ચાલો મિત્રો. મમ્મી હું જઈને આવું. હા તો હું ધૂમ ભાત બનાવી. તો મિત્રો હું ફટાફટ બજાર જઈને આવતો રહ્યો, તો લગીને મમ્મીએ ભાત તૈયાર કરી દીધો. જો ભાત બને છે. અને મમ્મી જો મિત્ર મફરીન બિયા કેટલા લાવો છો? 5 રૂપિયાના. 5 રૂપિયાના? હા મિત્રો 5 રૂપિયાના મફરીન બિયા. મસાલો અને બીજું શું મંગાવ્યું હતું ત્યાં મમ્મી? બીજું ટોમેટો. ટોમેટો નહીં, ટોમેટો. કેટલા? આટલું જ બહુ થઈ ગયું. બધું આપણે 2 વાટીઓ દાળ બનાવવાની. તો મિત્રો જો 5 રૂપિયાનું ટોમેટો, 5 રૂપિયાનું મફરીન બિયા, 10 રૂપિયા. 10 રૂપિયા થા. આ અમારી ગામડાની સિસ્ટમ. અને ધોણા લાવે. જો ધોણા મિત્રો છે ને, દાળ સારી થાય. આ ધોણા કેટલાના ખબર? 4 રૂપિયાના. 4 રૂપિયાના? 4 રૂપિયાનું ધોણા. તો હવે મિત્રો છે ને હું ટોમેટો સમારીશ, ધોણા સમારીશ. મમ્મી તો મિત્રો હું બજાર ગયો ને તો લગીને મમ્મીએ ભાત તો બનાવી દીધો, પણ બજાર જતો પહેલાં હું ગેસ ઉપર મય દાળ વઘારવા મૂકીને ગયો હતો. જો મિત્રો તપેલી બહાર લાવી દીધી. અને જો મિત્રો પહેલી તો વાત એ કે જે નવી તપેલી છે ને આપણી, ત્યાં મેં ભાત બનાવ્યા, અને આ જૂની તપેલી મેં દાળ વઘારવા મૂકી હતી મય ગેસ ઉપર. તો જો મિત્રો દાળ વઘરી ગઈ કમ્પ્લીટ. અને હવે છે ને આ મફરીન બિયા નાખી દઈએ આપણે. સોહા નાખી દીધા. હવે થોડુંક મેં લગાડીએ. તો મિત્રો મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. આ તો મારી દેશી ભાષાથી બધું હું બનાવું છું. હા એનામાં બેસી જવા દે. મમ્મી જો ચકલીઓ બતાવું. જો આ શું લખ્યું છે? ચકલીઓનું ઝુંડ ફક્ત દાણા નહીં, પક્ષી પ્રેમીઓ
માટે આશા. તો મિત્રો એવું લખ્યું છે અંદર. બધી ચકલીઓ બધી બહુ. બધી બહુ દેજો. ના મિત્રો આવું પહેલાના જમાનામાં છે ને ગઈડ્યા હોય ને એ આવું કાગર બાગર જોવે ને તો આમ કરીને જોવે. તે બચારા તે ભલે છે ને અભણ હતા ત્યાંથી ચકલીઓ બધી જો આ પેલી ચકલીઓ પહેલાં આવી ચકલીઓ હતી તે અત્યારે આવી ચકલીઓ નહીં કરી ત્યાં તો લે ગયો ને એવું. મિત્રો મારી વિડીયો જોવાની મજા આવે ને જરૂરથી કોમેન્ટમાં કહેજો, સપોર્ટ કરતા રહેજો. સરસ છે ને મમ્મી આ પાણી મહી રેડવાનું પીવાનું. મય રેડવાનું ત્યાં પીવું હોય પી જાદુ બીજું બજાર મારા આવડી પાણી પી જાય એ તો મારો છોકરો વેચાય આટલું મરચું પતી ગયું બહુ તીખી બનાવવાની છે. હો મિત્ર મરચું છે હજુ. મેં આ તો હું તો ખાલી કહું આ તો આ ડબ્બામાં ભરવાનું થઈ ગયું છે. હવે છે ને આપણે બધી વાતો બહુ કરી. દાળમાં કેવું થયું વલોણી નહીં પણ મિત્ર મેન વસ્તુ વલોણી નહીં. નહીં મમ્મી એ ચકલી હરકી બંધ કરજો પાણી ટપતો હે મિત્ર છે ને પાણી ટપકતું તો પાણી બહાર જતું રહે. મમ્મી ભલોય નથી કે નહીં એક સદી આખી જોઈ લે આ માયા તબેતા વચ્ચે એ કરી જો કમ્પ્લીટ બધી કમ્પ્લીટ કરી છે મેં. મિત્ર એકદમ કમ્પ્લીટ જ છે. દાળ એકદમ મસ્ત વઘરી ગઈ. ટેન્શન લેવાની જરૂર નહીં. મેં હે ને એટલે પાણીમાં દેજો જેટલું જોઈએ એટલું કરી પાણી નહીં રેડવું જાડી બનાવવાની. જાડી બનાવી દેજો. હા હા હવે છે ને વઘારવાની તો જો આ મરચું નાખો ને એ મરચું ને મરચું હળદર મોરસ બધી લઈ આવ્યો. મિત્રો આપણી જો ચમચી બમચી નહીં એટલે આપણે દરેક આશરે જ ચમચી અહીંયા રહી લે પણ બસ આટલું જ નાખવાનું. નગર તીખું બંધ થઈ જાય. મારી મમ્મી ખવાય નહીં. મસાલો હા બહુ નહીં નાખવાનો. પછી અદર આવી જો આવું બધું નાખીએ તો દાળ બનાવે એટલે અદર નાખો, મરચું નાખો, મીઠું નાખો, મસાલો નાખો. કેવું મિત્રો આ ભગવાને કેવી જિંદગી બનાવી કે આપણે દાળ ભાત બનાવીએ તો આવું બધું નાખવું પડે. શીરો બનાવો ગર્યું કરીએ આ કરો ફલાણું કરો. જિંદગી કેવી છે આપણી નહીં હોય. હવે તો હવે હા પાછી મિત્રો મોરસ નાખવાનું રહી જો. તમે તું નાખ પેલું બફાર ફરી વઘારણ કરી મિત્રો મોરસ લાવી દીધી ફટાફટ. મમ્મી લે ચક્કુ બહુ નહીં. દાળ બનાવું દાળ. હવે જો અદર મરચું મોરસ મીઠું નાખવાનું મમ્મી. નાખી જોઈ નાખવાનું થોડુંક નાખી હા નહીં નાખવાનું. નહીં નાખવાનું. મમ્મી આ પાણી શાનું હતું? પીવાનું 2 વખત પાણી પી ગયો. ઘણા દવા પડશે હો કે નાખા નાખા જોઈ નાખ કરશે સમય
બને આખા ધોઈને કેવું છે અમે તો ભાવ ને હું ધોઈ નાખું હં? બધાની મૂકી દે તો હું મસ્ત ધોઈ નાખું ગાયું મૂકી ગાયું જઈએ તો મિત્રો ફટાફટ દાળ બનાવવાની છે અને મારે છે ને કાયમ આવું કરવાનું છે. મમ્મી કશુંક બનાવે ને એટલે મારે છે ને આવું જોડે ગળમથલ કરી હાલવાનું ને મમ્મી. એમાં તો મન બન્યાડ છે માંથી કરવું પડે ને બધું. લેહાડો ધોણા ધોવાઈ ગયા નાખી દઉં મેં. એ નાખી જ દઉં લે. સુપર દાળ બનાવું હા મિત્રો. મારી સ્ટાઇલમાં બનાવું છું. અમારા ગામડાની દેશી ભાષામાં દાળ બનાવું. જો તમે ખાલી મમ્મી પેલું નહીં આપણે વિડીયો જોતા દાળ પલાળો દાળ આ કરો પેલું કરો મિરચી પાવડર નાખો ને ફલાણું કરો. મિત્રો એવું નહીં મારા વિડીયોમાં તો જોઈ મસ્ત થાય પણ મારા વિડીયો કરે ને ટોમેટો હવે વરાની બનાવી ગઈ લઈ એટલે પાણી થોડું કર એટલે છે ને હવે હારી પેટનું હરગાવું એટલે આ બધું નાખ્યું ને મિત્રો આ બધું નાખ્યું ને કમ્પ્લીટ ઉકળી જાય ને એટલે દાળ જોવો પછી હું તમને બતાવું વિડીયોમાં બતાવું. સ્વાદ તો હું જ ચાખીશ પણ તમે વિડીયોમાં જો ખાલી. એ દાળ મસ્ત બનાવી છે નહીં રાખું મારા વિડીયો સરસ બનાવે ખાવાનું પણ. મારે ભાઈ કોનો ટેકો મારા છોકરાને હવે તેલ રહ્યું ને આમાં તો નાખો છે આખો નહીં નાખવા તીખું લાગે આ વાડકી વઘાર દો બરાબર. ચાલે મેથી પણ મેથી નહીં નાખશે કડવું લાગે. આ નહીં એક કામ કરું ગેસ ઉપર ગરમ કરી લાવવા એવું કરું તો અહીંયા આગળ ચૂલામાં મૂકવા જઈશ બધું મય રખ્યા એમ કરતા ગેસ ઉપર હણસી પકડીને અને મસ્ત વઘાર પછી વઘાર કરી તો મિત્ર છે ને અહીંયા આગળ આમ વાડકે મૂકી કારું થાય ને રખ્યા ઉડે ને એના કરતા જો હણસી પકડીશ આમ ગેસ ઉપર ગરમ કરીશ રહી કકડે એટલે ફટાકડાને બહાર લઈને સીધો વઘાર બરાબર. હેડો મિત્રો આપણે મય મમ્મી તો જો મિત્રો આ રીતે દાળ વઘાર દેવાની. હા જો હવે હું તમને દાળ બતાવું મિત્રો જોજો. કેવી બની છે? એકદમ મસ્ત બની છે ને? થઈ ગયું લે હવે પેલું ડોલકામ ભર દે. ડોલકામ ભર ના ભાઈ અમે એમને નામે ડોલકામ તો શું કર્યું
ચાલો મિત્રો તમને બતાવું. આખે 5 છોતર તપેલી છે દોરકમ છે પેલા ને મમ્મી ચઈ દાળ બની મસ્ત બની જાય. જો મિત્રો બતાવું જો જો લાઈવ હું ટેસ્ટ કરી જાય. તો પછી હવે મારી મમ્મી ટેસ્ટ કરશે. હું તો ચાકી ના જોઈ દીધા. તો ચાખી છે ને તો ભાઈ હું કઈ ના કે આ વાળી કેમ કે પેલી વાળી જેમે આને એમ એક જારી કટાઈ. લે બસ ઓછી લાઈવ ને લે બસ ભાઈ ચાખવાની હવે તું જોઈ લો કેવી થઈ. આટલી હોય ચાખવાની. ગમે તે મારા ફ્રેન્ડ બી તો મન ના કહેવાય. મસ્ત બની. મસ્ત બની. હા સરસ મસ્ત બની છે. તો ચાલો મિત્રો હવે હું નહીં લઉં, પાણી ગરમ કરીને નવ ભગવાનના દીવા અગરબત્તી કરું, પછી હું માં મમ્મી બેવ ખાઈશું. પણ બે તો પાણી ભર્યા પહેલા હજુ હું પાણી ભરવા જઈશ. હા મમ્મી એક પાણી ભર લાવું પછી નવ. હા મારો છોકરો બચારો પાણી ભરલાવે ત્યાં નાય માં હાથું ભરલાવે એન હાથું ભરલાવે નહીં બેટા. ચાલો એટલે ડાયો છે મારે. શું તો મિત્રો ફાઇનલી વાગી ગયા 7 અને હવે હું ને મારી મમ્મી બેવ ખાઈશું દાળ ભાત. મમ્મી કેવું સારું થાય. મસ્ત દાળ છે. શાંતિ બે માંડીશો ખાઈ આવે. મમ્મી મગરીન બિયા મને આપી દેજે. આપી દીધા બધા નાખ્યા જો આ ગયા સાથે મન કવાય નહીં. જો નાખો છે ત્યાં મોજ મેં આપ્યા. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ અને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. વિડીયોને એક લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. બાય બાય. જમવા